Welcome to Pixel Hub Academy. હવે આજે આપણે જોવાનું છે લાઈક ગ્રેડિયન્ટ ટૂલ. તો હવે આપણે ગ્રેડિયન્ટ શું છે, તમારે એક કરતાં વધારે કલર તમારે યુઝ કરવા હોય તો તમે ગ્રેડિયન્ટ ટૂલ યુઝ કરી શકો છો. એટલે સિમ્પલ આપણે કોઈ બી ફિલ્ડ કલર લઈ લઈએ, રાઈટ. હવે અહીંયાથી હું ગ્રેડિયન્ટ યુઝ કરું છું. અહીંયાથી હું ક્લિક કરશો એટલે તમારું ગ્રેડિયન્ટ આવી જશે. અહીંયા તમે કોઈ બી સાઈડ પર જશો અને સ્કેલ કરી શકશો. અહીંયાથી તમે રોટેટ કરી શકશો. આવી ગયું વચ્ચે. અહીંથી તમે એને ટ્રાન્સફોર્મ કરી શકશો. તમારે કલર જોઈએ છે તો કલરની લાઈક ચેન્જ કરવા છે, ડબલ ક્લિક, અહીં તમે કોઈ બી કલર યુઝ કરી શકશો. અહીંયા નીચે જશો, અહીંયા સિલેક્ટ કરશો તમે, અહીંયા કરી જશો અને અહીંયાથી બી તમે કલર પિકરમાંથી કલર પિક કરી શકો છો. હજુ આનાથી વધારે તમારે લાઈક કેવું છે કે તમારે એની પ્રોપર્ટીઝમાં જઈને સેટ કરવું છે. તો આપણે વિન્ડોમાં જઈશું અને ગ્રેડિયન્ટ અહીંયા આગળ આવશે. આવી ગયું. હવે ગ્રેડિયન્ટમાં આપણે અહીંયા આગળ આપણે મેઇન જોવાનું છે. આ આપણું છે સિમ્પલ લિનિયર, આ છે આપણું રેડિયલ અને આ છે આપણું ફ્રી ફોર્મ. બરાબર છે. અહીંયાથી તમારા કલર ને બધું તમે અહીંથી સેટ કરી શકો છો. અહીંયાથી એંગલ બી સેટ કરી શકો છો. 90 ડિગ્રી તો 90 ડિગ્રી આવી જશે. આવી ગયું. અહીં તમારે કલર એડ કરવા છે તો અહીંયા સિમ્પલ તમારું જે સ્લાઇડર છે, સ્લાઇડર પર જઈને તમે ક્લિક કરશો અને ડબલ ક્લિક કરશો એટલે તમે કોઈ બી કલર એડ કરી શકશો. CMY કે તમારું સેટ છે અહીંયા આગળ તમારે સ્વોચીસ છે, સ્વોચીસમાં બી તમે કલર એડ કરી શકો છો. આ પિકર છે, તમારે કોઈ બી કલર પિક કરવો છે તો અહીં તમે કલર પિક કરી શકો છો. આ છે એ સ્લાઇડર તમે કેટલું જોઈએ છે, તમારે એનું લોકેશન કે કેટલી રેન્જમાં તમારે જોઈએ છે. આવી ગયું. અહીંથી મારે કલર ચેન્જ કરવો છે તો અહીંથી હું કરું ગ્રીન. તો જુઓ અહીંયાથી આટલો જ મારો ગ્રીન છે, બાકીનો યલો છે. અહીંયાથી હું ક્લિક કરું છું ન્યૂ, અહીંયા જોઈએ છે મારે બ્લુ. બરાબર. તો આ રીતનું આપણું ગ્રેડિયન્ટ છે. તમે કોઈ બી ગ્રેડિયન્ટનું એક સ્લાઇડરને સિલેક્ટ કરો, અહીંયાથી તમે ઓપાસિટી બી ડાઉન કરી શકો છો. લોકેશન છે, તમારું લોકેશન ક્યાં કરી સેટ કરવું છે. તો ગ્રેડિયન્ટથી તમે ખાસી બધી વસ્તુ તમે ક્રિએટ કરી શકો છો. ગ્રેડિયન્ટમાં એ વસ્તુ છે કે તમે કોઈ બી વસ્તુને ડિટેલિંગ આપવી હોય ને તો તમારે ગ્રેડિયન્ટ જ યુઝ થશે. એ આપણે આગળ જેમ જેમ આપણું સોફ્ટવેર ચાલશે એમ એમ હું તમને બતાવતો રહીશ. બરાબર છે. અહીંયાથી તમારું લાઈક આ છે આપણું રેડિયલ બી તમે સેટ કરી શકો છો. અહીંયાથી ઇનવર્સ છે તો અહીંયાથી ઇનવર્સ કરી શકો છો. થઈ ગયું. રિવર્સ થઈ જશે તમારું. જો આ યલો બહાર છે તો યલો તમારું અંદર આવી ગયું ને રેડ બહાર આવી જશે. છે આ રીતનું આપણે ગ્રેડિયન્ટથી આપણે કોઈ બી ડિઝાઇન ક્રિએટ કરી શકીએ છીએ. એ જ રીતનું આપણે અહીંયા કરી છે ફ્રી ફ્રોમ ગ્રેડિયન્ટ. અહીંયા કરી તમને પોઈન્ટ મળશે 4, ડિફોલ્ટ 4 જ છે. અહીંયાથી તમે કોઈ બી કલર યુઝ કરી શકો છો. ડબલ ક્લિક કરો, ગ્રીન કલર, અહીં તમે આ જે એની લાઈક એરિયા છે, વધી ગયો એરિયા એનો. પછી અહીંયાની લાઈન છે તો લાઈન પર ક્લિક કરો, ક્લિક તમે અહીંથી મૂવ કરી શકો છો. તમે જો અહીંથી બહાર લઈ જશો પોઈન્ટને, બરાબર, તો તમારો પોઈન્ટ નીકળી જશે. એટલે અન્ડુ કરીએ આપણે. પોઈન્ટ બહાર ના જવો જોઈએ. તમારે ન્યૂ પોઈન્ટ એડ કરવો છે તો ન્યૂ પોઈન્ટ બી એડ થઈ ગયો. આવી ગયો પોઈન્ટ. અહીંયા કરી ડબલ ક્લિક, બ્લેક કલર, સિલેક્ટ કરો અને ડિલીટ. ગ્રેડિયન્ટથી આપણે હજુ આગળ બધી બહુ વસ્તુ બનાવીશું, લાઈક પ્રોડક્ટ બનાવીશું, બધા કેરેક્ટર બનાવીશું. તો એ બધી વસ્તુમાં તમારું ગ્રેડિયન્ટ જ તમારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહેશે. ઓકે, તો આ પૂરા સિમ્પલ ગ્રેડિયન્ટ
આ હતું આપણું સિમ્પલ ગ્રેડિયન્ટ. ઓકે, હવે આપણે જોવાનું છે લાઈક જે નવું આવ્યું છે 2024ની અંદર ડાયમેન્શન ટૂલ. તો હું તમને ડાયમેન્શન ટૂલ બતાવી દઉં. રેક્ટેંગલ, એક લઈશું આપણે એલિપ્સ, બરાબર છે. અહીંયાથી હું ક્લિક કરીશ ડાયમેન્શન, તો 3 ઓપ્શન્સ મારી જોડે આવશે. ડાયમેન્શન છે તમારે લાઈક આપણે કોઈ બી પેકેજિંગ બનાવે તો સાઇઝ ની ખબર ના હોય તો તમારે સાઇઝ ની જાણવું તો તમે એનાથી યુઝ કરી શકો છો. સી આવી ગયું. આ જે મારું આટલું બધું મોટું આવ્યું એનું રીઝન શું છે કે એની પ્રોપર્ટીઝમાં જઈને મેં એની ચેન્જ કર્યું છે 40. અહીંથી હું કરું લાઈક 14 યા લાઈક 12 16 કરી દઈએ આપણે. સેન્ટીમીટર જ છે, અહીંયાથી પોઈન્ટ કરીએ આપણે, અથવા લાઈક રીસેટ કરી દો તો રીસેટ બી થઈ જાય. ઓકે, પોઈન્ટ આવી ગયું છે. હવે હું અહીંથી ડિલીટ મારું. આવી ગયું 208 પોઈન્ટ્સ, બરાબર. એ જ રીતનું અહીંયાથી તમારે કરવું છે. ઓકે, તો તમે અહીંથી સેટિંગ્સ બધું કરી શકો છો. હાઈડ એક્સટેન્શન લાઇન કરી શકો, લાઇનની વિડ્થ, હાઈટ, લાઈક તમારે ડેસીસ કરવું છે તમે ડેસીસ કરી શકો. ડાયમેન્શન ટૂલ, એક્સપેન્શન ટૂલ, અહીંથી ડાયમેન્શન ટેક્સ્ટ, તમારે કયો ફોન્ટ યુઝ કરવા છે તમે અહીંથી ફોન્ટ યુઝ કરી શકો છો. કઈ ફોન્ટની સ્ટાઇલ યુઝ કરવી છે એ બી યુઝ કરી શકો છો. ફોન્ટના સાઇઝ યુઝ કરી શકો છો. અહીંથી ઓફસેટ કેટલું રાખવું છે એ યુઝ કરી શકો છો. કોઈ બી વસ્તુ તમારે જે સેટ કરવી છે તમે ડાયમેન્શન ટૂલના ઓપ્શનમાં જઈને તમે ચેન્જ કરી શકો છો. પછી સેકન્ડ છે આપણે એંગ્યુલર ટૂલ આપણે છે, બરાબર. અહીંથી હું એંગ્યુલર ચેક કરીશ. ક્લિક આવી ગયો એંગ્યુલર. સી અહીંથી ક્લિક કરીશ એટલે મને મળશે લાઈક આવી ગયું 90 ડિગ્રી. અહીંયા એંગ્યુલર આવશે નહીં આવે, રાઈટ. અહીંયાથી હું એંગ્યુલર ચેક કરું કેટલું છે, તો 90 ડિગ્રી છે આપણે. તો તમારો એંગ્યુલર તમારો આ રીતનું સેટ થશે. પછી આપણું આ છે રેડિયલ. થઈ ગયું રેડિયલ. સી ક્રોસમાં તમે સેટ કરો. અહીંયાથી ફરી આખું આપણે 192 પોઈન્ટ્સ છે. અહીંયાથી આપણે સિલેક્ટ કરીશું. પોઈન્ટ્સ નથી જોઈતા, મારે જોઈએ છે સેન્ટીમીટર, તો સેન્ટીમીટર આવશે. ઓકે, અહીંયાથી બી આપણે કરીશું સેન્ટીમીટર, બરાબર. તો સેન્ટીમીટરમાં તમારું આવશે કે ભાઈ આપણું સર્કલ છે કેટલું ડાયામીટર છે. ટ્રાન્સફોર્મમાં જોઈને આપણે જોઈશું કે વિડ્થ અને હાઈટ આપણું સર્કલની શું છે, બરાબર છે. ફરી આપણે અહીંથી ચેક કરીશું. થઈ ગયો 6.79 6.79 ડબલ કરશો એટલે 13.5702 થઈ જશે. ઓકે, તો આ નવું ટૂલ છે આપણું, તો ખાસ ધ્યાન રાખજો, બહુ યુઝફુલ થશે તમારે. Ctrl+0. પછી આપણું છે આઈ ડ્રોપર ટૂલ. આઈ ડ્રોપર ટૂલ આપણે કોઈ બી એંગલ લાઈક આઈ ડ્રોપર ટૂલ આપણે કોઈ બી કલર તમારે ચૂઝ કરવો છે, તમે કોઈ બી લાઈક કલર પેલેટ્સ તમે મૂક્યા છે ને તમારે કલર બધે યુઝ કરવા છે તો તમે યુઝ કરી શકો છો. અહીંથી આ ટેક્સ્ટ છે, મારે આ ટેક્સ્ટને હું સિલેક્ટ કરું છું. આઈ ડ્રોપર ટૂલ પર હું અહીંયા ક્લિક કરું છું તો મને એ કલર સેટ થઈ જશે. હવે આ શું થયું તો એનું રીઝન છે આપણે સી છે કારણ કે સ્ટ્રોક એક છે અને સાઇઝ આપણી બહુ નાની છે એટલા માટે. આવી ગયું. હજી ડબલ ક્લિક કરો. પોઈન્ટ્સ શું જોઈએ છે તમારે? કલર, ટ્રાન્સપરન્સી, ઓવર પ્રિન્ટ, ફોકલ સ્ટ્રોક, કોઈ બી વસ્તુ તમારે જોઈએ. ઓવર આઈ ડ્રોપર પિક અપ્સ, આઈ ડ્રોપર્સ એપ્લાઇસીસ, શું અપ્લાય કરવું છે એ વસ્તુ તમને અહીંયા કરી મળશે. આ બી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. લાઈક તમારે એમાં ટ્રાન્સપરન્સી જે બી જોઈતું હોય તમે રાખી શકો, બાકી તમે અહીંયાથી ડિસિલેક્ટ કરી શકો છો. વ્હાઇટ કલર આવી ગયો. ઓકે, આવી ગયો. આમાં સ્ટ્રોક બી છે તો સ્ટ્રોક બી આવી જશે. આમાંથી હું સ્ટ્રોક કાઢી નાખું, બરાબર, અને સિલેક્ટ કરું છું આઈ ડ્રોપર. સી નીકળી ગયો આપણે. ઓકે, થેન્ક યુ.